है निराश। कहो जीव की जात शिव का स्वरूप कीजिए, दूधवा कीजिए अर्थ सत्य सिद्धांत लीजिए, तब हम सतगुरु धारिए तुम हमको अलख दियो ओळखाय। अलખ ને ઓળખાવા માટે ગુરુને શરણે જાય છે, તન મન ધનનો સોદો થાય છે, ચોથું શીશ ઉતારીને ગુરુ શરણમાં મૂકે છે, ત્યારે એને મહામંત્ર મળે છે। એ મહામંત્રનો મોટો મહિમા વખાણું બ્રહ્મના ભેદમાં એના ઋષિ મુનિ જપતા હતા, સાપ હરી નહોતા ચારે વેદમાં ગુરુ મારા અસલ યુગમાં નહોતો ક્યાંય આધાર, તારે 50 કરોડમાં હતું પાણી, માના પેટમાં જાય આધાર નતો ત્યારે ત્યાં પાણી જ હતું। એ અસલ તારો યુગ છે, પેલો યુગ મેલી શરૂ છે। અસલ યુગમાં નહોતો આધાર, 50 કરોડમાં હતું પાણી, તેથી નિરંજન હતા નિરાકાર, એને શક્તિ દર્શાણી, શક્તિએ કર્યો સમાગમ, 3 પુરુષ પ્રગટ કીધા, આ 3 ને 2 5 પાંચે મળી પ્રસાદ આ સંસાર પ્રગટ કીધું। આ સંસારમાં સાર છે, આ સંસારમાં અસાર પણ છે, તમારે પકડવાનો છે સાર, અસાર જાતો કરવાનો છે। આ સંસારમાં સત છે અને અસત પણ છે, તમારે પકડવાનું છે સત, અસતને જવા દેવાનું છે। અસતને પણ તમે ઓળખો છો, સતને પણ તમે જાણો છો, માટે બે વસ્તુને તમે જાણો છો। જાણકાર તમે કોણ એને તમે જાણો। તમારી અંદર પુરુષ છે એ આજકાલ બનાવ્યો નથી, એ હતો આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી, આજ મારે આંગણીએ આવ્યા, લંકો દીધો આ દેહમાં અને વસ્તુ અનાદિની લાવ્યા। આજકાલ તો દેહ બન્યો છે, દેહ બનવા પહેલા બોલતો પુરુષ હતો તો ક્યાં હતો? હતો ઈ જ છે ઈ જ હશે, છે ઈ તો બોલે છે, 5 ને 1 છે ઈ તો બોલે છે, ઘટોઘટમાં બોલે છે। ઈ કોઈ માનો કે બાપનો દીકરો નહીં, એ હતો સાહેબ। साहिब सभी का बाप है, बेटा किसी का नहीं, बेटा होकर अवतरे वो साहिब नहीं। तो ये से क्या केवो અને કોને કેવો? તો કે એ પાણી की पैदाश नहीं, जगत આખું પાણીનું બન્યું, તો આ પાણીની પેદાશ નથી। પાણી की पैदाश नहीं, नहीं અને સુવાસા ને શરીર 5 તત્વની પાર है, ताका नाम कबीर, कक्का केवल ब्रह्म है, बब्बा बीज शरीर, ररा सब घट में रम रहा, ताका नाम कबीर। कबीर कबीर तुम क्या करो, खोजो अपना शरीर, 5 इंद्री को वश करो तो તમે પોતે દાસ કબીર। કબીર એટલે કે બી, આ જગત આખું બી થી બન્યું છે। બી નામ બૂંદ છે, તો નાદ નામે પણ એક બૂંદ છે। પડ્યું એક બૂંદ મારા ગુરુજીનો વસને સવાયા કરી લો, એના મૂળ હે સુડલા, તમે સત બોલો નકર મત બોલો। ગુરુજીની રહેણી એકલા સત પર જ વાસા। ગુરુજીની એવી રહેણી છે કે જીભાન ઉપર એકલું સત ટકી રહે, તો કેટલીક ઘડી ટકી રહે, ત્યાંક સુવારથ આવે, ત્યાંક લોભ આવે, ત્યાંક લાલચ આવે, એટલે બોલવાનું સત છે જાય ને અસત જીભ ઉપર આવીને ઊભું રહે। એટલે દાસ સતાર કે जग तारण कारण देह धरे, आवा जिज्ञासु के घट में ज्ञान भरे, सतवाणी सदा मोक्षे ओसरे, सत सेवा करे और सूप रहे, पछी भले साव मिले या धूप रहे, हरदम अमृत का कूप रहे, वो तो रहवे धीर गंभीरी में, वो आनंद संत फकीर करे, ऐसो आनंद नहीं अमीरी में। जग तारण कारण અને સત વાણી સદા મોક્ષે, આ વાણીની અંદર અસત આવે છે, સળ આવે છે, કપટ આવે છે, દગો અને પરપંચ બોલે કે બતાય છે ને વાણીમાં વર્તાય છે। તો આપણે બધું જાણો છો, હંસો છો, ગતિ કાગા બગાની ખોઈ નાખેલી છે, હવે હંસની ગતિમાં 24 કલાક ખેલો છો। આવી રીતે આ વધતું જાય વેલ મંગળને। બાપાએ એક ગાયું છે કે મંગળ આંબો રોપ્યો, એના રાતા રાતા છે પાન। પેલો આંબો ઉગે ને ત્યારે રાતા પાન થાય એકદમ, પેલો કોટો કાઢે ત્યારે ધોળો થાય, એમાં 5 કલર આવે, ધોળો કોટો થાય એટલે પાણીનો કલર છે સફેદ, પછી લીલો થાય, પવનનો કલર છે લીલો, પછી પીળો થાય, અગ્નિનો કલર છે પીળો, પૃથ્વી કલર પકડે, શ્યામ, પછી પાંદડા છીણાઈ જાય શ્યામ બની જાય, તો આસમાનનો કલર પકડે। એમ તમારામાં 5 રંગકા પહેર્યા કપડા, શીલ સંતોષમાં તાર ભરી, મેં અલેખિયા પીર પરબના,
સતની જોળી મારે શિરે ધરી. હવે જે જોળી ધરી છે એ કાંધે ધરી છે, એને હેઠી મૂકવાની નથી. બોલો કેટલીક ઘડી આંકવું? સવાર સુધી આંકવું હોય તો જુગતી કાલ કરશો. સુનરે શિખર પર ભમર ગુફામાં આસની એણે અધર જમાયા રે એ હો કહત કબીર સાહેબ સુનો ભાઈ સાધુ લાગ્યા નર ને પાયા રે હો इतना तो वेद गुरु हमको बता दो, हमको बता दो, समरथ पकड़ो गुरु मोरी भैया रे સોન એક શિખર છે અને શિખરગઢ ની અંદર આ પુરુષ બેઠેલો છે. સોન ને ગોતવું હોય તો ગામના પાદર માં જવું તો જડી જાય કર્મ. પાંચ તત્વ કા દેવળ બનાવ્યા એમાં છે 10 દરવાજા સંતો, આમાં 10 દરવાજા 9 દરવાજા નોબત વાગે 10 में मोल दीदारा प्यारा एवा गुरु से हमारा संतो, ए गुरु हमारा सूक्ष्म वेद से न्यारा प्यारा ए गुरु हमारा संतो, एवा गुरु हमारा. ऊंचा देवळ માં દેવ બિરાજે આરતી અખંડ ધારા સંતો, આરતી અખંડ ચંદ્ર સૂરજ કી જોત જલત દિલ મેલા નૂર અપારા प्यारा ये गुरु हमारा संतो, एवा गुरु. आ मतवाला जोगी आमा सुन पर बैठा खेल रमे सोधारा संतो, खेल रमे जहो मतवाला जोगी आसुन पर बैठा खेल रमे છે સોદારા સંતો, ખેલ રમે સોદા. ગગન મંડળ માં મેં તો રમતા દેખ્યા, હવે ભીતર જોઉં ક્યાં બારા પ્યારા એવા ગુરુ हमारा संतो, ये गुरु जी हमारा. सूक्ष्म वेद से न्यारा प्यारा एवा गुरु हमारा संतो, ये गुरु